તો આ જે રીતે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે અમદાવાદ એ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે। ભજન કીર્તન અને અખાડાના રમઝટ જોવા મળી રહી છે। પુરી અને અમદાવાદમાં રથયાત્રા એ સૌથી મોટો તહેવાર હોય છે, ત્યારે ભક્તિભાવ અને કોમી એકલાસ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે। ન્યૂઝ 18 ગુજરાતી પર રથયાત્રાનું મહાકવરેજ આપ નિહાળી રહ્યા છો અને 147મી રથયાત્રા હાલ ભગવાનની નીકળી રહી છે। આ વર્ષે ભગવાન જગન્નાથ આમ એક વર્ષમાં એક જ વાર જ્યારે ભક્તોને મળવા પહોંચતા હોય ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળતો હોય છે અને ભક્તોએ ભક્તિ રસમાં લીન જોવા મળતા હોય છે। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અને હાલ ભક્તોએ ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે અને અમદાવાદ એ ભક્તોના ઘોડાપુરથી ઉભરાઈ રહ્યું છે, જેમાં અખાડા અને લોકો વિવિધ કરતબો સાથે જોવા મળી રહ્યા છે। રથયાત્રામાં લાખો લોકો ઉમટતા હોય છે। દેશ વિદેશથી રથયાત્રા નિહાળવા માટે લોકો આવતા હોય છે અને સાધુ સંતો અને કેટલાય લોકો વિવિધ દેશમાંથી લોકો આવ્યા છે। હાલ જય 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 જગન્નાથ। ખુદ સીપી સર સાથે વાત કરવી છું। સર, સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે, અત્યારે હાલ ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, 23,000થી પણ વધુ પોલીસ ફોર્સ જે છે તે લગાવવામાં આવ્યો છે, કઈ રીતે આખું આયોજન કરવામાં? આપણે આજે સવારથી તમે જોઈ શકો તો ટાઈમસર રથયાત્રા નીકળી છે અને ટૂંક સમયમાં જ આ જોર્ડન રોડ છે એ ટૂંક સમયમાં જ અહીંયાથી નીકળવાની છે અને ખૂબ જ સારો માહોલ છે। મુસ્લિમ આગેવાનો પણ આ રથયાત્રાને બધા વેલકમ કરવા માટે ત્યાં પ્રેમ દરવાજા ઊભ્યા છે અને બહુ સારા એટમોસ્ફિયર આપણે જોઈ શકીએ। પૂરતા બંદોબસ્ત પણ છે, આપણી પાસે પેરામિલિટરી ફોર્સ છે, પોતાની ફોર્સ છે, SRP વગેરે છે અને બધું વ્યવસ્થિત છે, કોઈ પ્રોબ્લેમ જેવું નથી। દર વર્ષે ગૃહ રાજ્યમંત્રી આ વિસ્તારની મુલાકાત લેતા હોય, આજે પણ આવવાના છે, તેને લઈ ખાસ ક્યાંથી ક્યાં ચાલવાના છે અને કેવી રીતે રિવ્યૂ કરશે? ને એ અહીંયા આવશે એ તો 100% છે કે અહીંયા આવવાના છે, તો એ ક્યાંથી ચાલશે એ તો પછી જ કહી શકાય। અત્યારે આ હતા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક। તેમનું કહેવું છે કે અત્યારે હાલ પોલીસ સાથે તેઓ ફૂટ માર્ચ કરી રહ્યા છે, તેમની સાથે બંદોબસ્ત પણ છે। આગામી સમયમાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી પણ આવશે, તેઓ પણ અહીંયા આગળ દરિયાપુર તંબુ ચોકીની મુલાકાત લેશે અને સૌ કોને મળશે। મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં કળખળતા ગોમતી નાની। ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં કળખળતા ગોમતી નાની। અરે નેજો મારા ઠાકરનો આ ભેલે રાય, દ્વારિકાના દેવની તો વાત જ ના થાય। ફળિયામાં દીઠા મેશા
એ ભાગશાળી ચારણનો ભીમરાણાને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે ભાગશાળી ચારણનો ભીમરાણાને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલયા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય એ મીઠુડી 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 ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં નીઠા મેશા એ મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય એ મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય એ મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય 48મી રથયાત્રા નીકળી રહી છે અને અમદાવાદ એ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે ત્યારે દેશમાંથી વિવિધ જગ્યાઓથી સંતો મહંતો પણ રથયાત્રામાં ઉમટ્યા છે હાલ ભગવાન જગન્નાથે પોતાના મોસાળમાંથી ત્યાંથી આગળ નીકળ્યા છે રથયાત્રા એ આગળ નીકળી છે અને વિધિવત તૈયારીઓ સાથે પોલીસનો કડક કાફલા સાથે રથયાત્રા નીકળી રહી છે અને જેમાં વિવિધ કરતબો ટેબ્લો અને અખાડાઓ એ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અમદાવાદની રથયાત્રા એ બીજા નંબરની ભારતની સૌથી મોટી રથયાત્રા છે અને સૌથી મોટી રથયાત્રા એ પુરીમાં હોય છે श्याम तेरी बंसी पुकारे राधा नाम श्याम तेरी बंसी पुकारे राधा नाम लोग करे मीरा को यूं ही बदनाम लोग करे मीरा મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા લગાડી રે તો હાલ અમારી સાથે સંવાદદાતા રિત્વિજ જોડાઈ ગયા છે જી રિત્વિજ ત્યાં ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે શ્રુતિ હાલ અમે જે શાહપુર રંગીલા ચોકી પાસે છીએ કે જ્યાં આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ થોડી જ વારની અંદર રથયાત્રા છે ગજરાજ છે તે અહીં
આવી પહોંચશે અને ખાસ કરીને મહત્ત્વની વાત કરીએ તો જે રથયાત્રાના રૂટ દરમિયાન જે સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવતો હોય તો તે આ વિસ્તાર છે શાહપુર જે રંગીલા ચોકી છે ત્યાં, પરંતુ અહીંનો જે માહોલ છે તે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. અહીં જે શાંતિ સમિતિના સભ્યો છે તે પણ અહીં સતત જે સ્વયંસેવક બનીને અહીં ખડે પગે છે અને રથયાત્રા છે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ હાલ અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સતત આ બંદોબસ્ત છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વની બાબત તો એ છે કે થોડી જ વારની અંદર જ્યારે ગજરાજ અહીં આવી પહોંચશે ત્યારબાદ જ્યારે જે જગન્નાથ મંદિરના મહંત છે દિલીપદાસજી મહારાજ છે તે પણ અહીં આવી પહોંચશે ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસીઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવશે અને એક શાંતિના દૂત તરીકે અહીં જે કબૂતર છે તે ઉડાડવામાં આવશે અને તમામ લોકોને એક શાંતિનો મેસેજ પણ આપવામાં આવશે, એક એકતાનો મેસેજ છે તે અહીંથી આપવામાં આવશે. એટલે અહીંની વાત કરીએ તો જે સ્થાનિક રહેવાસીઓ છે તે પણ ખાસ કરીને અહીં ખડે પગે છે અને રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર પરિપૂર્ણ થાય તે માટેના પ્રયત્નો છે તે અહીં કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ અહીં સતત સુપરવિઝન કરી રહ્યા છે. જી ઋત્વિજ, તો હાલ તે સંવેદનશીલ વિસ્તાર છે અને ત્યાંના લોકોમાં આજુબાજુના લોકોમાં જે કોમી એકતા પણ જોવા મળવાની છે, તો કેવો તે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે? તો હાલ એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો